અંબાજીમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તોની ભીડ ઉમટી છે। તેવામાં બાળકોને સાચવવા ખૂબ જ અઘરા બનતા હોય છે। ત્યારે બાળ સુરક્ષા વિભાગ અને તંત્રના સંકલનથી બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। નાના બાળકો ખોવાઈ ન જાય તે માટે તેમને આઈ કાર્ડ પહેરવામાં આવી રહ્યા છે અને આઈ કાર્ડમાં બાળકોની ઓળખ અને વાલીનો મોબાઈલ નંબર પણ હોય છે, જેથી બાળકો સરળતાથી મળી શકે છે। મહત્વનું છે, છેલ્લા 3 દિવસમાં 3000થી વધુ બાળકોને આઈ કાર્ડ પહેરાવાયા છે, જ્યારે 1500થી વધુ બાળકોને વિસામો અપાયો છે। બાળ સુરક્ષા વિભાગ દ્વારા તૈયારી કરાયેલ વિસામાં ઘોડિયાઘર, રમકડા તેમજ નાસ્તા પાણી સહિતની સુવિધા ઊભી કરાઈ છે, જેથી બાળકોને સહિત લોકોને પણ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને બાળકો ખોવાઈ જવાના કિસ્સા ઘટે તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। यहाँ पण बधी बहनों बाळ सहाय केन्द्र खोलेलू हतुं तो बधा अमने बोलावीने बाळ सहाय केन्द्रमा छोकराना माटे पारણા बी हता तो मारा छोकराने त्यां घोडियाघरमा पारણામાં ઊંઘ વગાડ્યું અને ફીડિંગ માટે સારો એવો રૂમ પણ હતો કે ત્યાં કણ હું સારી રીતે બાળકને ફીડિંગ કરાવી શકી હતી અને સરકારશ્રીએ બહુ સરસ બાળ કેન્દ્ર સહાય ચાલુ કરી છે। તેમાં આંગણવાડીની બહેનો જે છે તે આઈ કાર્ડ બનાવીને બાળકોને આપે છે કે જે બાળક ખોવાઈ જાય તો એ આઈ કાર્ડ બનાવેલું હોય તો બાળક ત્યાંથી તરત મળી જાય। અમે ભાદરવી પૂનમમાં ચાલતા આવ્યા છીએ। અમને અહીંયા ખૂબ સુવિધાઓ મળી છે બાળકો માટે। તડકામાં હેરાન થતા છોકરાઓને સુવિધા મળી, નાસ્તો મળ્યો બાળકોને, ઘોડિયામાં ઉડાવવાનું રોતું કકડતું તો બધી સુવિધા મળી છે અમને। બાળકોને આઈડી કાર્ડ આપવામાં આવે છે, તેમજ બાળકો નાના હોય એને પારણાની વ્યવસ્થા કરી છે, તેમજ બેસ્ટ ફીડિંગ માટેનો રૂમ બનાવેલો છે, જે સ્તનપાન કરાવતી માતાઓ હોય તેમને સંકોચ ના થાય અને શાંતિથી પોતાના બાળકને આરામપૂર્વક તે અહીંયા આગળ સ્તનપાન કરાવી શકે છે। અને બીજા નાના મોટા બાળકો હોય તેમને રમકડાની વ્યવસ્થા કરેલી છે, જે પોતાના કલાક 2 કલાક સુધી આરામ કરવા માટે બાળકો સાથે અહીંયા સૂઈ રહે છે અને આરામ કરાવે છે। બાળકો રમત કરે છે, મનોરંજન કરે છે। જો એમને ભૂખ લાગી હોય તો અમે સૂકા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે।